આવનાર 4 તારીખે જયારે ગુજરાતના મુખ્યમંત્રી અંકલેશ્વરે પધારવાના હોય, રાતોરાત જાણે શહેરને ચમકાવવા માટે ફક્ત અને ફક્ત સાહેબનો જે રૂટ છે એ રૂટ પર જ લાલી લિપસ્ટિક કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ રોડ અહીંયા સુધી જ બનાવવામાં આવી રહ્યું છે અને એની આગળ જે છે એ આખો રોડ જાણે ધૂળિયું હોય, રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે પણ નથી સમજાતું. બાજુમાં જ મિશન કમ્પાઉન્ડ છે જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે. તે પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર પાર્કિંગની વ્યવસ્થા જાણે એકદમ આધુનિક રીતે કરવામાં આવી રહી હોય. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે રોડ બનાવવામાં આવી રહ્યું છે તેના સુપરવાઇઝર જોડે વાત કરતા જાણવા મળ્યું છે કે આશરે 28 થી 30 ગાડી એ પાર્કિંગના રોડ માટે બનાવવામાં વપરાશે. તો શું આટલી ગાડીઓ અને મટીરિયલ તે ફક્ત અને ફક્ત પાર્કિંગ માટે જે વપરાઈ રહ્યું છે તો અંકલેશ્વરની પ્રજા તો શું આ બસ ફક્ત ખાડાઓમાંથી પસાર થવા માટે જ બની છે? શું ફક્ત સાહેબને જ સારું લગાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે? અંકલેશ્વરની પ્રજાને માટે કોઈ પણ યોગ્ય સુવિધાઓ આપવા માટે તંત્ર સુસજ્જ નથી.